વડોદરાના ઓલપાદરા વિસ્તારમાં આવેલ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના ઓલપાદરા વિસ્તારમાં આવેલ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો રાજ્યમાં આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાશે। તો આજથી બોર્ડનો પરીક્ષાનો પ્રારંભ થયો છે। અમદાવાદ શહેરના 12 ઝોનના 69 કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે। વડોદરાના ઓલપાદરા ખાતે આવેલ વિદ્યુત બોર્ડ શાળા ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ માર્ગદર્શન હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આવનારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પુષ્પ તથા ચોકલેટ આપી તેઓનું મનોબળ વધાર્યું હતું। શાળા તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સીસીટીવી થી સજ્જ છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની અગવડતા ન પડે તેની પણ પૂરેપૂરી તકેદારી શાળા તંત્ર દ્વારા રાખવામાં આવી છે। શાળાના પ્રાંગણમાં અનેક ઔષધિના વૃક્ષો હોવાથી રમણીય વાતાવરણ તેમજ પર્યાવરણલક્ષી વાતાવરણમાં વિદ્યાર્થીઓ નિરાંતે પોતાની પરીક્ષા આપી શકશે। નોંધનીય બાબત એ છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ દરેક વોર્ડમાં આવેલ મુખ્ય પરીક્ષા કેન્દ્રમાં સંગઠન તથા ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા આ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ઇલેક્શન વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, વોર્ડની સંગઠનની ટીમે વિશેષ ઉપસ્થિત રહી હતી। વિદ્યુત બોર્ડ શાળા સંચાલકો દ્વારા પણ દિવ્યાંગો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે।